નમસ્તે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા આજના ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમનો વિષય છે માતા પિતા બાળકના માલિક નહીં માળી છે. આજના કાર્યક્રમને વિષયને અનુરૂપ હું એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે. આજની ક્વિઝનો પ્રશ્ન છે, બાળ ઉછેર એટલે 1. પાલન પોષણ, 2. કાળજી, 3. માર્ગદર્શન, 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 9228895086. આપેલ ક્વિઝનો પ્રશ્નનો જવાબ આપ આવતીકાલે 3:30 કલાક સુધી મોકલી આપશો. હવે હું આ કાર્યક્રમને આગળ વધારવા માટે પૂજાબેનને હું વિનંતી કરું છું. તો પૂજાબેન. હું પૂજા ગાંધી ICDS WCD ગુજરાત સરકાર સાથે જોડાયેલ છું. આપ સૌનો ફરીથી સ્વાગત કરું છું. અને આપણો આજનો વિષય માતા પિતા બાળકના માલિક નહીં પણ માળી છે તે વિશે આપણે વધુ માહિતી આપણા આજના તજજ્ઞ શ્રી ડૉક્ટર કુનાલ પંચાલથી જોઈશું. સર, હું તમારું સ્વાગત કરું છું. સર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરમાં અધ્યાપક તરીકે કામ કરે છે. તે ઉપરાંત તેઓ બાળ ઉછેર વિશે ગાંધીનગર સમાચારમાં કોલમિસ્ટ તરીકે પણ કામ કરી રહ્યા છે અને બાલ વિશ્વ મેગેઝિનના સંપાદકની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. સરે 44 પુસ્તિકાઓ લખી છે. તેમાંથી પેરેન્ટિંગ અઘરું છે પણ કરવું તો પડશે જ તે પુસ્તિકા હાલમાં બેસ્ટ સેલર બન્યું છે. સર, હું તમને આવકારું છું. થેન્ક યુ. મિત્રો, એક સરસ મજાના વિષયની વાત કરવી છે કે માતા પિતા બાળકના માલિક નહીં માળી. ICDS દ્વારા આયોજિત આ સરસ મજાની શ્રેણી ઉમરે આંગણવાડી અંતર્ગત આપ સૌ જુદા જુદા વિષયમાં બાળકને સમજવા માટે, બાળકના લાલન પાલન માટે નવું જ્ઞાન અને માહિતી મેળવી રહ્યા છો. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે બાળકનો ઉછેર અઘરો છે પણ હા, કરવો તો પડશે જ. એટલે કે જ્યારે આપણા અસ્તિત્વ માટે અથવા તો જ્યારે સમગ્ર વિશ્વના અસ્તિત્વ માટે બાળક એ ભવિષ્ય માટેનું બહુ જ મહત્ત્વનું એવું વ્યક્તિત્વ હોય છે, ત્યારે આપણે બાળકનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ એ માટેની વાત આપણે આ સેશનમાં કરીશું. મિત્રો, આપણે શીર્ષક જોયું તો આપને ખ્યાલ આવ્યો હશે કે બાળકના ઉછેરને કેવી રીતે કરવાનો છે. તો માલિકી ભાવથી નથી કરવાનો. જેવી રીતે એક માલિક પોતાના નોકર પાસે પોતાનું ધાર્યું કરાવે છે, આવી રીતે બાળકનો ઉછેર નથી કરવાનો. બાળકનો ઉછેર કરવાનો છે માળી બનીને. સમજી શકાય કે જો માતા પિતા તરીકે આપણે બાળકના માળી બનીએ છીએ તો પછી આપણે બાળકોની માવજત પણ કરવાની છે. મિત્રો, એક સરસ મજાની કવિતા મારે તમને સૌને કહેવી છે. હું બાળક બની ફરી રમું તો કેમ, કોઈ પકડવા આવે ને હું છુપાઈ જાઉં તો કેમ, હસતા હસતા રમીએ ને પડી આખડીને ઘરે આવું, ફરી મમ્મી પૂછે કે શું થયું દીકરા, હું હસીને કહી દઉં કે કંઈ નહીં મમ્મી તો કેમ, હું ફરી બાળક બની જાઉં તો કેમ, હું બાળક બનીને ફરી રમું તો કેમ. મિત્રો, આ સરસ મજાની કવિતામાં બાળકની રમવાની જે પ્રક્રિયા છે એને વ્યક્ત કરવામાં આવી છે. આપ સૌને યાદ હશે કે એક જનરેશન, એક પેઢી એવી હતી કે જે કદાચ ક્યારેય મોબાઈલમાં ગેમ નહોતી રમતી. આ બધી જ પેઢીએ, આ બધા જ લોકોએ ઘરમાં, ફળિયામાં, મેદાનોમાં ખૂબ શારીરિક પ્રવૃત્તિ દ્વારા રમતો રમી છે. મને બરાબર યાદ છે, હું મારું બાળપણ યાદ કરું તો પણ મિત્રો, કે ખૂબ રમ્યા પછી ખૂબ થાકી જઈએ, મમ્મી પાસે આવીએ, મમ્મી પાસે કંઈક ભાગ માંગીએ અથવા તો મમ્મીને જમવાનું મમ્મી પાસેથી માગીએ. અને જે રીતે આપણો ઉછેર થતો હતો, મને લાગે છે કે આ પ્રક્રિયામાં આપણે આપણા બાળકોને ફરી પાછા લાવવા પડશે. મિત્રો, આપ જોઈ શકો છો, આ એક સરસ મજાનું દ્રશ્ય છે. બાળ ઉછેરના સંદર્ભે વિચારીએ તો તમને શું કલ્પના થાય છે? સહેજ
બે ક્ષણ માટે પણ આ દ્રશ્યને સ્થિરતાથી વિચારીએ તો ખબર પડશે કે જમીનમાં જ્યારે બીજને રોપવામાં આવે છે, પછી એ બીજ થોડુંક અંકુરિત થાય છે, એમાં એક કોંટો ફૂટે છે, એમાં પાછા બીજા 2 પાંદડા આવે છે, 3 થાય છે, અને અંતે આ ફૂલનો છોડ જે છે એ બીજમાંથી અને ફૂલ આવે ત્યાં સુધી કેટલો સરસ મજાની રીતે વિકાસ પામે છે. મિત્રો, બાળ ઉછેરની પ્રક્રિયા પણ આ બીજમાંથી ફૂલ સુધીની પ્રક્રિયા જેવું છે. આમાં ક્યાંય પણ જો બાળકના માલિક હોવાનો ભાવ આપણે રાખીશું તો ક્યારેય તેની માવજત કરી નહીં શકીએ. એટલે આપણે સૌએ બાળકને કુમળા છોડ તરીકે જો વિચારીશું, જો લઈશું, તો જ મને લાગે છે કે સાચા અર્થમાં આપણે બાળકને ફૂલ બનાવી શકીશું અને તેના જીવનનો ઉઘાડ કરી શકીશું. દ્રશ્યમાં તમે જુઓ છો બીજા નંબરનું જે ચિત્ર છે તેમાં કે કેવી એક બાળકને સરસ મજાની રીતે હવા, પાણી અને પ્રકાશ આપવામાં આવે તો એનો કોંટો ફૂટે છે, તે અંકુરિત થાય છે, અને જો આ જ પ્રક્રિયા સતત અને સતત શરૂ રહેશે તો એક સમયે માત્ર બીજ જેવું સૂક્ષ્મ રૂપ ધરાવતું બાળક બધી જ રીતે ખુલ્લે છે, ખીલે છે, પ્રસન્ન ચિત્તે ફૂલની માફક એ આપણને સરસ મજાનું ઉછળતું દેખાય છે. કે આપણા જીવનમાં સૌથી કિંમતી શું હોય છે? સહજ રીતે આ પ્રશ્ન માટે હું વિચારું તો મને એવું લાગે કે મારા જીવનમાં સૌથી કિંમતી શું છે? તો પહેલું કદાચ આપણને ક્યાંક આપણી પ્રોપર્ટીઝ યાદ આવે, આપણા માતા પિતા આપણને યાદ આવે, સગા સંબંધીઓ આપણને યાદ આવે, પણ અંતે મને લાગે છે કે માતા કે પિતા તરીકે તો આપણને એવો જ વિચાર આવશે કે મારી સૌથી મહત્ત્વની સંપત્તિ એ મારા બાળકો છે. મિત્રો, ગુજરાત સરકાર અને ખાસ કરીને ICDS દ્વારા બાળકો માટે, પરિવાર માટે કેટલા બધા સરસ મજાના ઉપક્રમો અને કાર્યક્રમો આપ સૌ સમક્ષ પ્રસ્તુત થાય છે. તો મને લાગે છે કે આપણે આપણા બાળકનું મહત્ત્વ તો જાણીએ છીએ. જેવી રીતે એક ડાયમંડ એને પોલિશ કરવો હોય, એક હીરાને જો એનો ઘાટ આપવો હોય તો કેટલી બધી મહેનત પડે. મહેનત તો પડે જ, જીવનના કોઈ પણ કામને મહેનતથી પાર પાડી શકાય, પણ આ મહેનતના અંતે જ્યારે એનો ચળકાટ આપણે જોઈએ ને મિત્રો, ત્યારે બહુ જ મજા પડતી હોય છે. જેવી રીતે એક પિંડમાંથી માટલું બનાવતા કુંભારને આ માટલું જ્યારે તૈયાર થાય છે, એ ઘડો જ્યારે તૈયાર થાય છે, ત્યારે એને જોઈને જે આનંદ થાય છે, મને લાગે કે માતા પિતા તરીકે આપણને સૌને પણ આપણા બાળકના યોગ્ય ઉછેર અને માવજતનો આનંદ ત્યારે જ થશે જ્યારે આપણે આપણા બાળકની કિંમત સમજીશું. બીજું મારે એક આપ સૌને કહેવું છે મિત્રો કે બાળક સાથે આપણે બહુ જ બધું જીવીએ છીએ. સવારે જાગીએ ત્યારથી માંડી અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં બાળકની ઘણી બધી ક્રિયાઓ, ઘટનાઓ જ્યારે આપણી નજર સમક્ષ થાય. કેટલાક આંગણવાડી વર્કર બહેનોને પણ મારે કહેવું છે કે આપની પાસે જ્યારે બાળક આપના ત્યાં આવે છે, તમે એ ઘરે જાય છે ત્યાં સુધીમાં બાળકનું કેટલા બધા પ્રકારનું વર્તન છે કે જે તમને અસર કરે છે, જેને તમે જુઓ છો, અને એના આધારે તમે એમની સાથે સારું એવું વર્તન કરવાનો પ્રયાસ કરો છો. મનોવિજ્ઞાન એવું કહે છે કે બાળકને જાણવા કે સમજવા માટે બાળકને ઓળખવું બહુ મહત્ત્વનું છે, અને બાળકને ઓળખવા માટે બાળ મનોવિજ્ઞાનની સમજ હોવી પણ જરૂરી છે. અરે, મનોવિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે જેને ચહેરો વાંચતા આવડે તેણે પુસ્તકો વાંચવાની જરૂર નથી. આ તો બહુ મજાની વાત છે. અને એમાં પણ બાળકનો ચહેરો કે જે ખૂબ નિર્દોષ છે, જે એકદમ સૌમ્ય છે. મને લાગે કે આપણે બધાએ આપણા બાળકની સાથેની કોઈ યાદગાર ક્ષણને યાદ કરવા જેવી છે. મારે સૌ આંગણવાડી સાથે જોડાયેલા બહેનોને પણ વિનંતી કરવી છે કે તમારા સેન્ટરમાં અત્યાર સુધીમાં તમને જેટલા પણ અનુભવો થયા છે, આ અનુભવ પણ જો તમે વિચારશો તો તમને ખબર પડશે કે બાળક કેટલું બધું ઇનોસન્ટ છે, કેટલું નિર્દોષ છે. આવી ક્ષણો વિચાર્યા પછી આપણી સામે મોટો પ્રશ્ન આવે કે તો પછી બાળ ઉછેર એટલે શું? તો મને લાગે છે કે બાળ ઉછેરને કોઈ એક શબ્દમાં વ્યાખ્યાયિત ન કરી શકાય, પણ અહીંયા બહુ જ બધા આયામો છે કે બાળકનો ઉછેર એટલે પાલન પોષણ છે. આપણા બાળકને જેટલું સારું પોષણ આપણે આપીશું, આંગણવાડી દ્વારા તો પૂરક પોષણ આપવામાં આવે છે, ખૂબ સારી રીતે બાળકોનું નર્ચરિંગ થાય એ માટે બહુ બધા પ્રકલ્પો ચાલે છે. બીજો સરસ મજાનો શબ્દ મિત્રો છે કાળજી. અંગ્રેજીમાં આપણે એને કેરિંગ કહીએ છીએ, કેર કહીએ છીએ. જીવનના દરેક તબક્કે પ્રત્યેક વ્યક્તિને એવું થાય કે કોઈ મારી કેર કરે, કોઈ મારી કાળજી રાખે. એ 6 વર્ષનું નાનું બાળક હોય તો પણ, અને 60 વર્ષના વૃદ્ધ હોય તો એને પણ કાળજી ગમતી હોય છે. જો તમે એવું ઈચ્છો છો કે તમારે તમારા બાળકનું વધુમાં વધુ ધ્યાન રાખવું છે, તો તમારે પ્રત્યેક સમયે એની કાળજી રાખવાની છે. બીજું એક સરસ મજાનો શબ્દ આપણે ત્યાં ખૂબ પ્રચલિત છે, અને એ છે માર્ગદર્શન.
ગાઈડન્સ. બાળકને જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે તો એ સહજ બધું જ પૂછી લે છે. એને ખબર પડતી નથી કે આવું પૂછાય કે ન પૂછાય. મને લાગે કે ત્યાં માતા પિતા તરીકે, શિક્ષક તરીકે કે આંગણવાડીના કાર્યકર્તા તરીકે આપણી જવાબદારી બને છે કે આ બાળકને યોગ્ય માર્ગદર્શન આપવું. માર્ગદર્શન આપ્યા પછી ઘણીવાર એવું બને કે કોઈ બાળકનું વર્તન સહજ ન હોય અથવા તો આપણી અપેક્ષા પ્રમાણે ન હોય. આવા સમયે આપણે બાળકને સમર્થન આપવાનું છે, સમજણ શીખવવાની છે. એટલે મારે કહેવું હોય તો હું એવું કહી શકું કે જે સતત શીખતા રહે છે તે શિક્ષક છે, અને જે સતત શીખવતા રહે છે, સાથે અનુકૂલન સાધે છે, તે સાચા અર્થમાં માતા પિતા છે. તો આપણે બધાએ માતા પિતાના વર્તનને સમજવા માટે, માતા પિતાનું વર્તન બનાવવા માટે અને બાળકના વર્તનને સમજવા માટે બાળ ઉછેરની આ સંકલ્પનાને આત્મસાત કરવી પડશે અને તે પ્રમાણેનું વર્તન બાળક સાથે કરવું પડશે. મિત્રો, કેટલાક શબ્દો છે ને એ બાળ ઉછેરમાં બહુ જ મજાના છે. જ્યારે આપણે એવું કહીએ કે બાળકના માલિક નથી બનવાનું પણ માળી બનવાનું છે, તો જે માળી છે તે શું કરે? તો માળી છે ને એ પોતાના ફૂલને, પોતાના છોડને પ્રેમ કરે. માળી છે તે પોતાના ફૂલને શું કરે? તો એને રક્ષણ આપે. તમે જો માળી છે એ કોઈ નાનો છોડ છે, એને કદાચ કોઈ પશુ પક્ષીઓ નુકસાન ન કરે તો એના માટે શું કરે? ફરતી વાડ કરતા હોય છે. આપણે જોયું છે કે નવા વૃક્ષો વાવવામાં આવે ત્યારે એને ફરતું પાંજરું લગાડવામાં આવે છે. આ જે સુરક્ષાનો ભાવ છે, મને લાગે કે માતા પિતાએ પોતાના બાળકની સુરક્ષાને ખૂબ પ્રાધાન્ય આપવું પડશે. ઘણીવાર સાંભળીએ છીએ કે કેટલાક માતા પિતા છે તે બાળકને પાસે પોતાનું ધાર્યું કરાવવા માટે કેટલીક વખત ડર બતાવતા હોય છે, બીક બતાવતા હોય છે, જુદા જુદા વ્યક્તિઓના નામે બીક બતાવતા હોય છે. તો આવું ન કરીને સાચા અર્થમાં બાળકના માળી આપણે ત્યારે જ બની શકીશું કે જ્યારે આપણે બાળકને આપણા ઘર, પરિવાર અને જ્યાં પણ બાળક જતું હોય છે ત્યાં બધે જ એને ખૂબ સુરક્ષિત વાતાવરણ આપશું. મિત્રો, બાળકને આપણે બહુ જ બધું શીખવાડી દેવું છે. માતા પિતા બધા જ એવું માને કે મારા દીકરા કે દીકરીને ખૂબ હોશિયાર બનાવીએ, ભણવામાં ખૂબ સારો બનાવીએ, પણ મને લાગે છે કે એનું સાચું જે નર્ચરિંગ છે, એનો સાચો જે ઉછેર છે તે તેને મૂલ્યો શીખવાડવામાં છે. જ્યારે માળી તરીકે આપણે તેની માવજત કરીએ છીએ તો આપણે બાળકના જીવનમાં જુદા જુદા મૂલ્યોનું આત્મસાતીકરણ કરાવવું પડશે. અને આત્મસાતીકરણ ક્યારે થાય? કે જ્યારે શિક્ષક કે માતા પિતા બાળકની સામે આદર્શ ઊભો કરે. કારણ કે યાદ રાખજો મિત્રો, બાળક આપણે કહીએ તેમ નથી કરવાનો, આપણે જેવું કરશું તેવું તે બાળક કરવાનો છે. એટલે આ દિશામાં આપણે બધાએ બાળકના જીવનની કેળવણી, અહીંયા શિક્ષણની સાથે કેળવણી શબ્દ બહુ મજાનો છે. મિત્રો, જેવી રીતે આપણે રોટલી બનાવવી હોય છે ત્યારે આપણે લોટને કૂણવીએ છીએ, કેળવીએ છીએ, તો એટલી જ જરૂરિયાતની પ્રક્રિયા તે બાળકના શિક્ષણની છે. મિત્રો, બાળકને શિસ્ત સંદર્ભે પણ આપણે કેટલીક નક્કી સીમાઓ કરી દેવી પડશે. અને આવું કરવાથી બાળક ખૂબ જવાબદાર બનતું હોય છે. ડિસિપ્લિનના પાઠ બાળકને સજા કરીને ક્યારેય શીખવાડી ન શકાય. એટલે હું હંમેશા કહું છું કે સજા નહીં પણ સાજા કરે ને એવા માતા પિતાની આ રાષ્ટ્રને જરૂર છે, એવા માતા પિતાની બાળકને જરૂર હોય છે અને બાળકોને બહુ ગમતું હોય છે. મિત્રો, ખોરાક એ આપણા વ્યક્તિત્વ વિકાસનો બહુ મહત્ત્વનો પાયો છે. ત્યારે આપણા બાળકની માત્ર સંભાળ રાખવી એવું નહીં, પણ તેની સાથે એને પૂરતું પોષણ આપવું. બાળક કઈ સિઝનમાં, કઈ ઋતુમાં શું ખાય છે, કેટલું ખાય છે, કેવી રીતે ખાય છે, આ બધું ધ્યાન આપણે રાખવું પડે. ફરી એકવાર યાદ કરાવવું આપણો કોન્સેપ્ટ કે માળી તરીકે આપણે યાદ રાખવાનું છે કે ખાતર પણ સપ્રમાણ નાખવાનું છે. કારણ કે વધારે પડતું ખાતર પણ એ છોડને બાળી દેતો હોય છે. એટલે અહીંયા વધારે પડતી સંભાળ પણ નથી રાખવાની, વધારે પડતું પોષણ પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણે બાળકનું આરોગ્યનું ધ્યાન રાખીએ. બાળક એ એટલું સ્વતંત્રતા ધરાવતું વ્યક્તિત્વ છે કે તેને કોઈ વાડાબંધી છે તે ગમતી નથી. બાળકને શક્ય હોય ત્યાં સુધી સ્વતંત્ર નિર્ણય લેવા દઈએ, સક્ષમ બનાવીએ, તો મને લાગે છે કે તેના જીવનમાં જે કુશળતા છે તે બાળક પ્રાપ્ત કરી શકે. કોઈ પણ બાળક માત્ર અભ્યાસ કે ટકાવારી વધારે સારી લાવે એટલું પૂરતું નથી. જીવનમાં તો બહુ જ બધી અનિશ્ચિત પરિસ્થિતિ આવવાની છે. આ બધી જ અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે બાળકની પાસે કોઈ એવી વિશિષ્ટ આવડત હોય તો મને લાગે કે બાળક બહુ સારી રીતે સમતુલા જાળવી શકે જુદી જુદી ઉંમરમાં. કારણ કે આજે જે નાનું બાળક છે આવતીકાલે તરુણ બનશે, યુવાન બનશે,
પીઢ બનશે ત્યારે જીવનની બહુ જ બધી એવી પરિસ્થિતિ આવવાની છે કે જેમાં બાળકને ક્યાંક મુશ્કેલી પણ પડવાની છે. મને કોઈ એક વખત સવાલ પૂછેલો કે સાહેબ, બાળકના માટે સૌથી વધારે કંઈક કરવું હોય તો શું કરી શકાય? બાળકને સૌથી વધારે પ્રેમ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? મેં સહજ એનો એક જવાબ આપ્યો હતો, એ આજે તમારા સૌની સમક્ષ શેર કરું છું કે તમારા બાળકને તમારે સૌથી વધારે કંઈક આપવું છે ને, તો એ છે સમય છે. બાળકનો સામાજિક વિકાસ પણ ક્યાંક આપણા સૌના વર્તન વ્યવહાર ઉપરથી થતો હોય છે. ઘણા બધા ઘર પરિવારમાં બાળક બહુ એકલું અટુલું જીવતું હોય છે. માતા પિતા પણ પોતાની એટલી બધી દિનચર્યામાં વ્યસ્ત હોય છે કે બાળક સાથે એ નિરાતે બેસીને વાતો પણ કરી શકતા નથી. ઘણા પરિવારોમાં એવું જોયું છે કે સવારે મમ્મી પપ્પા છે એ જાગે ત્યાં બાળક પોતાની સ્કૂલે જતું રહ્યું હોય, એને તૈયાર કરવાવાળા આયાબેનને બધી વ્યવસ્થાઓ હોય છે, અને રાત્રે જ્યારે માતા પિતા ફ્રી થાય છે ત્યાં બાળક સૂઈ ગયું હોય છે. મને લાગે કે સંબંધો એ માત્ર આટલા પૂરતા નથી. રવિવારનો દિવસ એ પરિવારનો દિવસ હોય છે. શક્ય હોય તો આ દિવસે એટલે રવિવારના દિવસે બાળકો સાથેનું જે બોન્ડિંગ છે ને એ મજબૂત બનાવવાનો દિવસ છે. આપણે એની સાથે એવી બધી જ પ્રવૃત્તિઓ કરીએ, હળીમળીને રહીએ અને અન્ય લોકો સાથે બાળકને રહેવાની તક આપીએ તો મને લાગે છે કે તેનો ઉછેર બહુ સારો થાય. આપણે એવું કહી શકીએ કે સારું પેરેન્ટિંગ એ બાળકના ઉત્તમ ભવિષ્યને આકાર આપે છે, સમાજમાં નૈતિક રીતે સમૃદ્ધ એવા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે, અને તેના થકી જ આપણું સામાજિક માળખું છે તે મજબૂત બનતું હોય છે. આજે આપણે જોઈએ કે મોટા ભાગે બાળકોની જે સહજતા હતી, નિખાલસપણું બાળકોનું હતું, જે નિર્મળતા હતી, એ બધું ખોવાઈ રહ્યું છે. અને મિત્રો યાદ રાખો, આ બહુ ચિંતાજનક વાત છે અને ચિંતાજનક વાસ્તવિકતા છે. શું કરીએ? મારે માત્ર તમને ચિંતા નથી કરાવી, હું તો તમને એનો ઉકેલ પણ આપી રહ્યો છું કે આપણા બાળકોને સહજ અને નિખાલસ બનાવવા માટે આપણા ઘર કે પરિવારનો માહોલ કે વાતાવરણ પણ એટલું જ સહજ બનાવવું પડશે. બાળકો પાસે કોઈ એવી કૃત્રિમ પરિસ્થિતિઓ ઊભી ન કરીએ, પણ આપણી શારીરિક, માનસિક, સામાજિક જે કાંઈ સ્થિતિ છે તે બહુ ખુલ્લીને બાળકો સાથે શેર કરીએ રહેશું તો મને લાગે છે કે એક માળી તરીકે સાચા અર્થમાં તમે બાળક સાથે મજાનું વર્તન કરી શકશો. બીજી મહત્ત્વની વાત એવી પણ છે કે આજકાલ આપણા બાળકો સમય કરતાં વહેલા મોટા થઈ ગયા છે તેવું લાગે છે. ઘણા બધા લોકોને આપણે કહેતા સાંભળ્યા છે કે આ બાળકો આપણને તો અવળા હતા ત્યારે કંઈ ખબર જ પડતી નહોતી. આ બાળકો તો જો હજી તો સાવ ચોથું ભણે છે, પાંચમું ભણે છે, તો પણ એને બહુ જ બધી ખબર પડે છે. મને લાગે છે કે આ કામ ક્યાંક ને ક્યાંક મોબાઈલ કે સોશિયલ મીડિયાએ કર્યું છે. આપણા બાળકો બહુ જ વહેલા મેચ્યોર બની રહ્યા છે. આ કામ ક્યાંક ને ક્યાંક જંક ફૂડની અસરનું પણ પરિણામ છે. ત્યારે મને લાગે છે કે ક્યાંક બાળકને માળી તરીકે માવજત કરવાનું જે કામ છે તે આપણે ચૂકી રહ્યા છીએ. અને હા, આવા માળીઓની અછત પણ સર્જાણી છે, દુષ્કાળ પણ પડ્યો છે. પણ મને આશા છે કે આપણે જે આજે સંવાદ કરી રહ્યા છીએ તેના માધ્યમથી આપણે સૌ સાથે મળી ગુજરાતના આવતીકાલના બાળકોને ખૂબ સારું કહી શકાય એવું માળીપણું કરી બતાવીએ, એવું માવતરપણું કરી બતાવીએ તો મને લાગે છે કે ખૂબ સારું થશે. મિત્રો, બાળકોને આપણે આર્થિક રીતે સમૃદ્ધિ આપી દઈએ, એના માટે સ્કૂલની બહુ જ મોટી તોતિંગ ફી ભરી દઈએ, આપણે એના માટે ઝાઝા બધા કપડાં અને રમકડાં ને બધું જ કરીએ, પણ મૂળભૂત રીતે એને આપવા જેવી જો કોઈ વસ્તુ છે તો એ છે આપણા સંસ્કાર. કેવા સંસ્કાર? ભારતીય જ્ઞાન પરંપરામાં ભારતના ઋષિમુનિઓ, ભારતના વેદો, ઉપનિષદો, મહાભારત, રામાયણ, આ બધાના જે મૂલ્યો છે, જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ભગવદ્ ગીતાનો જે સાર છે તે મને લાગે છે કે જો બાળકો સુધી પહોંચાડીશું તો સાચા અર્થમાં બાળકોનું જે ભોળપણ છે એ આપણે બચાવી શકીશું. મિત્રો, બહુ સરળ હતું એક સમયનું બાળપણ કે જ્યારે આપણે ખૂબ પ્રેમ અને આનંદ સાથે ઘરમાં બધા એકબીજા ભાઈ ભાંડુઓ સાથે મળીને રમતા. શેરીમાં પણ એટલા બધા બાળકો હતા રમવાવાળા કે બાળપણ કેમ વીતી જતું એ ઘરના સભ્યોને પણ ખબર પડતી નહોતી. પણ અફસોસ કે હવે પછી કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેમ કે મોબાઈલ, સોશિયલ મીડિયા, તેના લીધે આપણે જે સમય માતા પિતાએ બાળકોને આપવાનો છે એ સમય ક્યાંક ને ક્યાંક મોબાઈલે છીનવી લીધો છે. પ્રેમ અને આનંદ સાથે બાળકને સમૂહ પ્રવૃત્તિમાં જોડીએ. મામા કે માસીના ઘરે એક સમય એક જ રસોડે પંગતમાં આપણે બાળકોને ઉછેરતા, ખાતા, પીતા, રોતા બધું જોયું છે આપણે. તો મને લાગે છે કે આ બાળપણ પાસેથી જે છીનવાઈ ગયું છે તો જો એને પાછું લાવીશું તો એનો જે સ્માઇલિંગ ફેસ છે એ ફરી એકવાર આપણને દેખાશે. બધી જ ફરિયાદમાં ઘણીવાર એવું થાય કે આપણે કોની પર આક્ષેપ કરીએ, પણ મને લાગે છે કે ક્યાંક આપણે માલિકી ભાવ જે ઊભો કર્યો છે એના કારણે જ
આપણો જે માળી ભાવ છે તે હવે જોવા મળતો નથી. મિત્રો, ટેકનોલોજીના આ સમયની અંદર આપણે જોઈએ છીએ કે બાળકો મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરે છે, ત્યારે આ ચિંતા ઘટે તે માટે બાળક સાથેનો પ્રત્યેક વ્યવહાર સહજ બનાવીએ, નિર્મળ બનાવીએ. ડિજિટલ ડિવાઇસના પરિણામે ઘણી બધી વખત બાળકો બહાર રમવા જતા નથી, મિત્રો સાથે વાતચીત કરતા નથી. હવે આમ ઘરના એક ખૂણામાં મોબાઈલ કે ટેબ્લેટ કે લેપટોપ લઈને બાળકો બેઠા હોય છે, ત્યારે કુદરત સાથેનો જે સંપર્ક હોવો જોઈએ અને શારીરિક અને માનસિક રીતે બાળક પર જે ખરાબ અસરો પડે છે તે ન પડે તે માટેનું ધ્યાન રાખવાનું છે. સ્પર્ધાત્મક માહોલ થઈ ગયો છે. મારે આ તબક્કે યાદ કરવા છે શ્રી ગીજુભાઈ બધેકાને, કે જેમણે કહ્યું છે કે બાળકની સાથે સ્પર્ધા તો હોય જ નહીં, બાળકને સહકાર શીખવાડવાનો છે. માતા પિતા તરીકે આપણી અપેક્ષાઓને જો આપણે સંયમિત રાખીએ તો મને લાગે છે કે બાળકના બાળપણમાંથી તણાવ કે ચિંતાને આપણે ઘટાડી શકીશું. મિત્રો, ટેકનોલોજીના જે પરિણામો છે, ટેકનોલોજી ખૂબ સારી છે. હું એમ કહું છું કે બાળકના ઉછેરમાં બહુ જ અગત્યનો ફાળો છે. તો એ આપણે શીખીએ અને બાળકને શક્ય હોય ત્યાં સુધી મોબાઈલ સ્ક્રીનથી જો દૂર રાખીશું તો બહુ સારું કામ થશે. કારણ કે જો બાળક મોબાઈલનો ઉપયોગ કરે છે તો બની શકે કે ક્યાંક એવું વિકૃત કન્ટેન્ટ પણ એની પાસે જાય છે કે જે એની ઉંમરમાં જરૂરી નથી હોતું. એટલે આપણે સૌ આજના દિવસે બાળકના જ્યારે માળી બનવાનું છે ત્યારે સોશિયલ મીડિયાથી આપણા બાળકોને બચાવીએ. હવે સમય પાકી ગયો છે કે આપણે પાળી પહેલાં પાળ બાંધવાની છે. બાળપણ ખોવાય તે પહેલાં જ તેની માવજત કરવાની છે અને ફૂલ કરમાય એ પહેલાં જ તેના માળી બની જવાનું છે. બાળકોને શક્ય હોય ત્યાં સુધી શારીરિક શ્રમ વધારે કરાવીશું તો એનું મેદસ્વીપણું છે કે નાની ઉંમરે જે ડાયાબિટીસ આવી જાય છે તે બધાથી આપણે દૂર કરી શકીશું. એક તરફ માતા પિતા ક્યાંક બાળકોને પ્રેશર કરે છે તો બીજી બાજુ સોશિયલ મીડિયાનું પણ આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે આપણા બાળકોને તેનાથી બચાવીએ અને સોશિયલ મીડિયાની કેટલીક સમય મર્યાદા નક્કી કરી લેશું તો મને લાગે છે કે સારું કામ થશે. બાળકોને કેટલીક કલાઓમાં જોડીએ, ચિત્રકામ, સંગીત કે વાંચન જેવી કલાઓમાં જોડીશું તો સાચા અર્થમાં તેનું બાળપણ ફરી પાછું આવી જશે. આવી ઘણી બધી વાતો સાથે મિત્રો મને લાગે છે કે આપણો સમય થઈ ગયો છે. આપણે તેના માલિક નહીં પણ માળી બનીને, જેવી રીતે એક બગીચાને સુંદર બનાવવામાં માળી કોઈ કચાશ રાખતો નથી, એવી જ રીતે આપણે સૌ પણ આપણા બાળકને, કે જે આપણા આંગણાનું ફૂલ છે, તેની માવજત કરવાને આપણે પ્રથમ કર્તવ્ય રાખીશું તો બહુ જ મજા આવશે. અને સાચા અર્થમાં મારે તો એ પણ કહેવું છે કે બાળકનો ઉછેર સારી રીતે કરવો એ રાષ્ટ્રની સૌથી મોટી સેવા છે. તો આપ સૌની સાથે સંવાદ કરવાની ખૂબ મજા આવી છે. આ તબક્કે હું ICDS અને સમગ્ર વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. તો શ્રોતા તો આપ સૌએ આજે સમજ્યા કે આપણે માતા પિતા બાળકના માલિક બનીને નહીં પણ માળી બનીને આપણે બાળકની ઉછેર કરવાની છે. સરનું આ સેશન એક માર્ગદર્શન હતું આપ સૌ માટે અને આપણા આગળના ICDSના પ્રોગ્રામ માટે પણ, કે આપણે બાળકનો ઉછેર, બાળકનો વિકાસ અને એમાં પણ બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકીએ છીએ. તો આ સેશન બદલ હું આપના તજજ્ઞ શ્રી ડૉક્ટર કુનાલ પંચાલ સરનો આભાર માનું છું. અને હવે હું જલ્પાબેનને રિક્વેસ્ટ કરીશ કે આપણા ક્વિઝના વિજેતાનું આપણને નામ જણાવે. હવે હું ગત ક્વિઝના વિજેતા જાહેર કરું છું. ગત ક્વિઝના વિજેતા છે રેખાબેન પાટીલ, સુરત કોર્પોરેશન, ઘટક 7, હેમલતાબેન ચૌધરી, સુરેન્દ્રનગર, વઢવાણ, નર્મદાબેન મકવાણા, ભાવનગર, વલભીપુર, રાધિકાબેન મહેશ્વરી, કચ્છ, મુન્દ્રા, રશ્મિબેન મકવાણા, જામનગર, જામજોધપુર, હંસાબેન સોલંકી, રાજકોટ, ઉપલેટા, દિવ્યાબેન જોશી, બનાસકાંઠા, અમીરગઢ, જ્યોતિબેન ચુડાસમા, જૂનાગઢ, માળિયાહાટીના, સેજલબેન ભાભોર, દાહોદ, દક્ષાબેન ચૌહાણ, ખેડા, કઠલાલ. 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે તમે શરૂઆતથી અંત સુધી કાર્યક્રમને નિહાળતા રહેશો અને ક્વિઝના પ્રશ્નોનો જવાબ મોકલી વિજેતા બનતા રહેશો. કાર્યક્રમ નિહાળનાર સર્વ દર્શક મિત્રોનો સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આભાર માનું છું. નમસ્તે.